એક રકમના 20% 20% બરાબર 20 હોય તો તે રકમ કઈ હશે? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા 20%ના 20% તો અહીંયા લખી દઈશું કે 20% ટકાની નિશાની છેદમાં જાય એટલે આવશે 100 અને નાની જગ્યાએ ગુણાકાર આવશે પાછા 20% ટકાની નિશાની છેદમાં જાય એટલે આવશે 100. તો 20%ના 20% બરાબર 20 હોય તો તે રકમ કઈ હશે? હવે આ રકમ શોધવાની છે. તો અહીંયા સૌપ્રથમ જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો અહીંયા આ બંને શૂન્ય ઉડી જશે, આ બંને શૂન્ય ઉડી જશે. હવે અહીંયા અંશની અંદર 2 × 2, તો 2 × 2 આપણે 4 લખી દઈએ અને આ જે 100 આપેલા છે તે 100 ના 4 ના ગુણાંકમાં ભાગ પાડીએ તો 4 × 25, 25 ચોક 100. અહીંયા 4 4 ઉડી જશે. હવે અહીંયા અંશમાં કઈ રહેતું નથી અને છેદમાં રહ્યા આ 25. તો આ 25 અહીંયા ભાગાકારમાં છે અને બરાબરની પેલી બાજુ જશે તો તે ગુણાકારમાં થઈ જશે. એટલે આવી રીતે લખી શકાય કે 20 × 25. 25 દુના 50, 25 દુના 50 અને આ શૂન્ય મૂકીએ એટલે આપણો જવાબ તૈયાર થઈ ગયો કે એક રકમના 20%ના 20% બરાબર 20 થતા હોય તો તે રકમ કઈ હશે? તો તે રકમ 500 હશે. 500 હોય તો ઓપ્શનની દ્રષ્ટિએ ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થશે.